કયા ગામથી આવ્યા બેન? સુકાંબા. કઈ બાજુ આવ્યા? ખેતરની આગળ. બરાબર. ઓનલાઈન વિડીયો જોઈને બાધા રાખી હતી? હા. કયા માતાજીની બાધા રાખી હતી? શંકર ભુવાની મેલડીમાંની. શંકર ભુવાજીની ઓનલાઈન મેલડીમાંની બાધા રાખી હતી ઘરે બેઠા. હા. બોલો શેના માટે બાધા રાખી હતી તમે? શુક્રવારે તો શુક્ર આવે તો 2 કિલો પેડા ને શ્રીફળ ને દીકરા માટે બાધા રાખી હતી તમે? હા. દીકરો આપે માં મેળડીએ? હા. બરાબર. બોલજે મળી ભાવેશ મળી હોલિકા ઓનલાઈન શું ઓનલાઈન લેવાની રહેવાની છું અને આ ઓનલાઈન દીકરો આલ્યો છે. સાચું મળી. દીકરો કીધો ને દીકરો આલ્યો કા આવું મારો મેરડી નો ભગવાન કે છે હું શંકર ભુવાની મેરડી પૂછીના ધામે હાજર છું. તો રાખજો બાધા તમારું પૂરું કરીને ઘેર ના વાળું તો મારું મેરડી નું વેણ છે ભાઈ. જવાળો દીકરો બોલું અને દીકરો આલો ત્યાં આગળ 2 દીકરીઓ છે કા આવું ઉગતા બોરની મેરડી માતા બોલતી હોઉં ભાઈ. એ દીકરાની આશા હતી 2 દીકરીઓ પર દીકરો મેં મેરડી આલ્યો છે તો જા મારા દેવની આશીષ મારો આલેલું કોઈ તો દુબળું પાતળું નહીં હોય. હા મોટું થઈને કોઈ પ્રગતિ કરે એવી મારા દેવની આશીષ છે. મારો આલેલું છે અને મારી કુવાસી એમ કે મેરડી તારા હાથે નોમ પાડવું છે અને હું શંકર ભુવાની માતા ઢૂંઢતી હોઉં અને હું રોમવાળી માતા છું તો આ દીકરાનું નામ આજથી રામ આવું શંકર ભુવાની ઉગતા ભોરની મેરડી માતા જો રોમ બની જીવશે અને તમારું નામ અમર પાટો રાખશે મારી મેરડીની આશીષ. એ મોટું થઈ નોકરી ધંધો કરે અને કોક તમારું નામ રોશન કરે તો મોંજો હું શંકર ભુવાની ઉગતા ભોરની મેરડી માતા બોલું.